નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢના માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન થયું હતું. આ સભાની અંદર ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ વ્યક્તિએ જૂતું મારવાનો પ્રયાસ કર્યો હતો ગોપાલ ઇટાલિયા ઉપર સ્ટેજ ઉપર. ત્યારે ત્યાં હાજર પોલીસ જવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચી અને એ વ્યક્તિને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને એ વ્યક્તિ સામે આવ્યો હતો અને તેઓએ ખુલાસો કર્યો હતો. જેઓએ જૂતું મારવાનું કહ્યું હતું તેઓના નામ આપ્યા હતા. તો સવાલ એ ઉદ્ભવે છે કે આવા જે વ્યક્તિઓ છે જે મોટા નેતાઓ ઉપર જૂતું ફેંકવાના વારંવાર પ્રયાસો કરી રહ્યા છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? જો આવું ચાલુ રહેશે તો મોટા નેતાઓ સ્ટેજ ઉપર જતા પણ ડરશે. કારણ કે હાલમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂનાગઢમાં માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીની સભામાં જે જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે તેનાથી શું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઇમેજ ઓછી થઈ જશે કે વધશે? તે પણ એક સવાલ છે. કારણ કે આ બીજી કે ત્રીજી વખત ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આવી રીતે નેતાઓ ઉપર જો હુમલા થતા રહેશે તો રાજકીય પરિસ્થિતિ પણ ડામાડોળ થતી હોય તેવું જોવામાં આવી રહ્યું છે. તો હાલમાં ગુજરાતમાં જૂનાગઢમાં માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.